ઓ સીતાબેન, હવાર હવારમાં ક્યાં હાલ્યા? દૂધ લેવા નીકળી. ઘરમાં બધા ચાની રાહ જોઈને બેઠા છે. તું ક્યાં હાલી ગીતા? હું પણ દૂધ લેવા જાઉં છું. હાલ જોડે જતા આવી. હાલ આ હવારમાં ઉઠ્યા એવું ઘરનું કોમ ચાલુ. એ બધું છોડ, તારી તબિયત કેવી છે? કયો મહિનો ચાલે છે તારે? હારી છે, 7મો મહિનો લાગ્યો. અરે એ ગઈ. અલી અલી સંભાળ. બાપ રે, પડતા પડતા રહી ગઈ. હારું થયું તે મને બચાઈ, નકર મારું હું થાત. અલી એ જ સંભાળીને કહું છું. હમણાં કાંક થઈ જાત તો? આ પથરા હોય તો બહુ કરી. જો ને યાર, આ પથરા કેવા થઈ ગયા છે. હાલતાય નહીં ફાવતું. પડતા પડતા બચી. બોલો. મોવા પથ્થર, કેટલાય વરસ થઈ ગયા. આને કોક બદલે તો ભલું થાય. જોનેલી, આ પથરા એવા છે કે પહાડ જેવા ભળાય. હા હો, હું ઘર બાર પગ મેલું તો એવું થાય કે ગઢ ગિરનાર ચડવા જાઉં છું. ક્યાંય તો પથરાય નહીં. જ્યાં સ ઈ તૂટેલા. ઈમાં પણ વચ્ચે જગ્યા હ, જાણે કોક જંગલમાં આવી ગયા. ઈમાં એટલું ગંદાતું કે ના પૂછ. હા, નહીં પૂછું તારે. હાલ હવે ધીરે ધીરે, પણ ફટાફટ જવું પડશે, નહીં તો ઘરે બધા બૂમા બૂમ કરી મેલશે. સાચી વાત છે. પથ્થર નવા આવશે, તારા આવશે, પણ તું હાંચવીને ઘરે જજે હો. દર ફેર હું નહીં આવું. એ હા હો, હાલ મળીએ. કાલ હવાર પાછા દૂધ લેવા જઈશું, તાર મળીશું. એ હા, મળીએ હો. અને સપનામાં ભાળજે કે પથ્થર નવા આવી ગયા છે, હો ને? હારું હારું, હું વિચારીશ. કેમ છો મારા દોસ્તો? કેમ છો બધા? તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી. સિટી તંત્રોનો ખાસ કાર્યક્રમ કહાનીઓ કશોરમાં આપનું સ્વાગત છે. તમે મારા અને હું તમારો પ્રિયાંક. અને દિલથી દિલની વાત કરવા આવી ગયું છું હું તમારી રફિયા. આજે તો બહુ વહેલી શરૂઆત થઈ ગઈ નહીં? ના શાયરી કહી, ના કવિતા કહી, ના ડાયલોગ બોલ્યા. આજે તો આપણે શ્રોતાઓને અચંબિત કર્યા. કેમ રફિયા? 100%. આપણી ટીમ પણ કહેશે કે આ શું? આપણે તો ધીરે ધીરે જ ચાલુ છે, પણ ક્યારેક ધીરેમાં એટલું બધું મોડું થઈ જાય છે કે પછી અફસોસ રહી જાય છે. વાત તો સાચી છે રફિયા. અબ પછતાવે હોત ક્યા જબ ચિડિયા ચૂક ગઈ ખેત. પણ એક વાત સાચી છે દોસ્તો, વધારે સ્પીડમાં જઈએ તો ક્યારેક ઠોકર પણ વાગી શકે છે. વાતમાં તો દમ છે પ્રિયંક. જો તમારે સાપુરમાં આવેલા શંકર ભવનના છાપરામાં ચાલવું હોય તો બાપ રે બાપ, સ્પીડમાં તો ના જ ચલાય. દોસ્તો, સાચીને ધીરે ધીરે ચાલવું પડે. બસ એમ સમજો, એકદમ ધીરે. શ્રોતાઓ, તમે વિચારતા હશો કે કેમ આવું? તો ચાલો દોસ્તો, હું તમને સમજાવું કે કેમ આવું. અરે પ્રિયંક, ધીરે ધીરે. અરે આમાં પણ ધીરે? હા, આપણે સમજાવીએ એના કરતા શંકર ભવનના લોકોનો અવાજ શ્રોતાઓને કેમ ના સંભળાવીએ? હા ચોક્કસ, તેમનો અવાજ સાંભળીને જ તમે વધારે સમજી શકશો. તો મારા દોસ્તો, ક્યાંય જતા નહીં, અમે તમને સંભળાવીએ શંકર ભવનના લોકોની વાત એમના જ અવાજમાં. તમારા વિસ્તારમાં અહીંયા કઈ કઈ સમસ્યાઓ છે? કેટલા જણને અમે ચૂંટણી લઈને આવ્યા, બધાને લઈને આવ્યા, પણ આનામાં કેવું હોય કે અમે ગટરની અરજી નાખવા જઈએ કે પથ્થરની અરજી નાખવા જઈએ, પણ કોઈ આવતું નથી. અમે કેટલી અરજી નાખી, અમારી કાન બધી જ છે, પહોંચો સ્લીપ બિલીપ બધું, પણ કોઈ આવતું નથી. કહેવા જઈએ કે ભાઈ તમે ગટરનું કરો તો આવીને ખાલી સરિયા મારીને જતા રહે, કશું કરતા નથી. અમને નાના પથ્થર પગમાં વાગે છે, પછી નાના અમારા છોકરા છે, અને ગટર ઉભરે એટલે નાના છોકરા એટલે એમને એ પેલું થાય, એલર્જી ને વેલર્જી બધું થઈ જાય. ઘરે પરે અમારે દવાખાનાના અંદર જવું આવવું પડે. તૂટેલા પથ્થર અમારા જાતે બદલવાના કે ભાઈ તૂટી જાય તો અમે લાવો કોકલા ત્યાં લાવીને અમે નવો પથ્થર નાખીએ. અરવિંદભાઈ મારું નામ છે. આ પથ્થર ઊંચા નીચા રહેશે, ગટર બહુ ભરાઈ જાય છે, એના હિસાબે પાણી બહુ ભરાય, મચ્છર બહુ પડે. મચ્છર નાના છોકરાઓને કર્યા પછી બીમાર બી થાય છે. એટલે ગંદકી અમારા અહીં કેટલી વખત ઓટે આપીએ પણ કોઈ સારું કામ કરતા નથી અમારા મેળામાં. માયાબેન આકાશભાઈ દાટાને પથ્થરની બહુ સમસ્યા. પથ્થર મશીન નકરા જીવા જંતુ નકરા ખાંડ ખજૂરા નકરા અમારા ટાયસો બધી તૂટી ગઈ અને એઠેથી બધું પાણી બહુ ઉકળો છે. અમારા છોકરાને રમી નહીં શકતા. એ પથ્થર સારા નથી આખી ચાલીમાં, બધા ઉંદેડાએ તોડી નાખ્યા. જાતે હું પથ્થર નાખું છું, ગટરના ભોંગરાએ ભરાઈ ગયા, પથ્થરે બધા તૂટી ગયા,
ગટરોના ભરેલા પાણીમાં જાય તો જંતુ નીકળે, નકરી વાસ માળો. હવે નાના નાના છોકરા માદા થાય, હાજા થાય, ક્યાંથી લાવવાના? અમે ગરીબ લોકો ક્યાંથી લઈએ દવા દારૂના પૈસા? ચૂંટણી લેવી હોય તો આવો, મતદાન પતી જાય પછી તમે કોણ છો ને હું કોણ છું એવી તરફ અજાણા થઈ જાય. અરે 15 વખત જઈએ તો આવતા નથી કે બેન તમે જાતે સાફ કરી લો એમ કે. અમે ચૂંટાવીને માણસોને લાવ્યા પણ અમે અરજી નાખવા જઈએ તો અમારું કોઈ સાંભળતું નથી. કહેવા જઈએ તો કે બજેટ આવશે ત્યારે અમે કે કરી આપશું કે ના પૂછે એટલી ગંદકી. અને પથ્થર 10 વર્ષ થઈ ગયા પથ્થર નાખ્યા, પછી 10 વર્ષમાં એકેય વાર અમે કહેવા જઈએ તો અમારું કંઈ સાંભળતા જ નથી. વધુ વાત કરીશું થોડીક જ વારમાં. સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી. તો દોસ્તો આવી ગયો છું હું પાછો તમારી સાથે. કેમ આવ્યા પાછા? તમારા આ હાસ્ય પંચનો એક સુંદર જવાબ આપવા અને આગળ વધવા. તો ચાલો આગળ વધીએ. ચોક્કસ. તમે સાંભળી શંકર ભવનના લોકોની વાતો, પણ ઘણી બધી વાતો હજી બાકી છે. હજુ વધારે તમને સમજાય એટલે વધારે વાતચીત કરીશું ત્યાંના લોકો સાથે. તો ચાલો ત્યાંના લોકો સાથે આગળ વાત કરીએ. તમારા વિશે થોડું જણાવશો? મારું નામ રમીલાબેન છે, નરેશભાઈ પરમાર છે. જોડે અમારે ડખર વખડે પથરા છે તે માટે તમે પથ્થર નાખી આપો તો બહુ સારું છે. મેં સાંભળ્યું છે કે દોલીચંદની ચાલીમાં કે એક બેન હતા ત્યાં કે એમને ઠોકર લાગી છે તે પછી પડી ગયા છે, તે કે નુકસાન થયું છે. તે માટે મારે જોડે ના થઈ શકે તે માટે હું વિનંતી કરું છું ચાલીમાં નવા પથરા નાખી આપો, પછી ગટરોનું સુવિધા કરી આપજો ધીમે ધીમે. તેરી રીતે તમે ક્યાંય અરજી કરેલી છે? હા કરીએ છીએ પણ કોઈ આવતું નથી, તે માટે સમસ્યા છે. પથ્થરના કારણે જે સમસ્યાઓ હોય છે એના વિશે થોડુંક વધારે કહી શકશો? ઘર જોડે ન છે, નજીક ગટરો ઉભરાય છે, ગટરોમાંથી પછી ઉંદેડાઓ નીકળે છે, ઉંદેડા નીકળીને પછી બધી ગંદકી બહુ થાય છે, સંડાસ પાણી બધું એ ગટરનું જ નીકળે છે, તે સિમેન્ટો તૂટી જાય છે, પથરા નીકળી જાય છે. માન અમે ઘરનો પૈસા સગવડ હોય ના હોય એમ જેમ તેમ કરીને અમે પથરાઓ નાખી દઈએ છીએ. તો સરકારમાં અમે અરજી કરવા જઈએ તો કોઈ આવતું નથી. તમે કહ્યું એમ ક્યાંક ને ક્યાંક પથ્થરના કારણે એવું બને કે દવાખાને વધારે જવાનું થતું હોય, એવું બને? ગંદકીના હિસાબે તો દવાખાને જવાનું તો હવે છે, કેમ કે તાવ આવે છે તો ગંદકી કેટલી લાગે છે, તે શરીર તકલીફ પડે છે છોકરાઓને, તો દવા લેવા જઈએ છીએ. ડેન્ગ્યુ મચ્છર બહુ નીકળે છે એમાંથી. પછી ઘર જોડે તો ગંદકી નીકળે ને કે સંડાસ પાણી, તે માટે સાફ સફાઈ કરીએ તો રોજ ને રોજ બહુ ત્રાસ કરે છે. મ્યુનિસિપાલિટી તરફથી ક્યારેય તમને કંઈ સાચો મતલબ કોઈ એવી મહિલા આગેવાન હોય કે કોઈ એવા બીજા કોઈ હોય કે જે તમને સપોર્ટ કરતા હોય? હા આવે છે, તમે વોટિંગ આલે છે તો એ લોકો આગળ વધે છે ને હમણાં આગળ નથી વધ્યા તો પાછળ રાખીએ છીએ. જેમ કે અરજી કરવા જઈએ તો કે આજે આવીએ કાલે આવીએ, આજે આવીએ કાલે આવીએ એમ કરીને કોઈ આવતું કરતું નથી. ગટરની અરજી કરવા જઈએ તો સળિયા પાસે સળિયા મારીને જતા રહે છે અને તે પેલું કરે છે, તો હું ઘરમાંથી બહાર નીકળતી જ નથી. ઠોકર બોકર વાગી જાય તો મને નુકસાન થાય તો મારે દવાખાને જવું પડી. હવે એ માટે બીકના મારે હું ઘરમાં રહું છું અને છોકરાઓ સાચવીને મારા ઘર સંસાર લઈને બેસું છું. પથ્થરના કારણે જે ઠોકર વાગી જશે એનું જવાબદાર કોણ રહેશે? સરકાર લેશે. આપણે એવી મહિલા સાથે વાત કરીશું કે જેઓ આમ જિંદગીમાં રહે છે અને શંકર ભુવનના છાપરાની અંદર રહે છે. તેમને શું સમસ્યાઓ છે આપણે એક એવો પ્રશ્ન પૂછીએ છીએ. બેન, તમારા વિશે અને અહીંની શંકર ભુવનના છાપરા વિશેની શું સમસ્યાઓ છે કે શું સારું છે કે શું ખોટું છે એના વિશે થોડુંક જણાવી શકશો? મારું નામ રેખાબેન ગૌતમભાઈ પરમાર છે. શંકર ભવનના છાપરામાં ગટર બહુ ઉભરાય છે સાહેબ, અને કચરા ગંદકી બહુ જ છે, છોકરા બીમાર થાય એ બધું પ્રોબ્લેમ. એના સિવાય બીજી કોઈ સમસ્યા ખરી? પથ્થરનો બહુ જ સાહેબ ઊંચા નીચા છે ને એના લીધે મહિલાઓએ પ્રેગ્નન્સી હોય ને એનામાં તકલીફ પડે સાહેબ. તમે સાંભળી બે મહિલાઓની કહાની, પણ તમારા મગજમાં આવતું હશે કે શું મહિલાઓને જ પ્રોબ્લેમ હોય છે? મારું માનવું છે કે ના. પ્રોબ્લેમની કોઈ ઉંમર નથી હોતી. પછી એ નાના હોય, મોટા હોય કે વડીલ પણ કેમ ના હોય, સમસ્યાઓ તો બધાને આવતી જ હોય છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પથ્થરની, તો પથ્થરના કારણે જે પ્રોબ્લેમ ઊભી થાય છે એમાં પણ એક નાના બાળક ઉપર કેવી અસર પડે છે, સાંભળીએ એના જ અવાજમાં. મારું નામ જય છે અને હું સેદામોતીની ચાલીમાં રહું. અહીંયા ગટરની ખૂબ જ તકલીફ પડે છે અને અહીંયા અમે ભમરા કે અંટીઓ કે કાંઈ રમીએ ને તો અંટીઓ અંદર જતે રહે, ભમરા અંદર જતે રહે, તો પછી પાણી અંદર જતું નથી ખાડામાં, બહુ જ તકલીફ પડે. પછી અમે રમીએ તો વાસ મારે, તો એવું બધું બહુ જ તકલીફ પડે છે. અને વોટ આવે ને ત્યારે જ એને લોકો એના પથરા નાખવા આપે. પથ્થર વિશે શું કહેવાનું થાય છે તમારું?
કે પથ્થર વિશે અમને કહેવું છે કે પથ્થર નાખવા આવે અમુક લોકો, પછી શું ઝઘડો થાય કે મારે સારા નાખવો, મારે સારા નાખવા, મારે ગંદા આપ્યા, મારે આવા આપ્યા, એવું બધું કહે છે. પછી આપણે આપીએ તો બધાને સરખું આપવું જોઈએ. તમે રમતા રમતા કોઈ દિવસ વાગી જાય હાથમાં પગમાં તો પછી વેગી જાય, પછી તો સ્કૂલે જવું પડે તો સ્કૂલે જઈએ, તો ચંપલ પહેરે તો અમને વધારે દુઃખ થાય ને એવું બધું થાય, દર્દ થાય. પછી અમે સ્કૂલમાં જઈએ તો સર કે શું વાગ્યું, તો પછી અમારે ઘરે આવવું પડે ને અમારો દિવસ બગડે, હાજરી બગડે ને એવું બધું સ્કૂલમાં તકલીફ થાય છે. ભણવામાં બી પથ્થર ક્યાંક ને ક્યાંક નડે છે એવું તમારું કહેવાનું થાય છે. ખુલ્લા પગે ફરી શકાય અહીંયા? ખુલ્લા પગે ફરીએ તો અહીંયા કઈ કચરો હોય કે કાંઈ હોય, કાંટો બાજો તો એને તે વાગી જાય. પથ્થર એવા કેવા છે કે ખુલ્લા પગે ન ચાલી શકાય? અમુક નીચા હોય, અમુક ઊંચા હોય તો વાગે, ઠોકર આવે ને એવું બધું થાય. તો આપણે વાત સાંભળી એક બાળકની અને મહિલાઓની. થોડીક જ વારમાં વાત કરીશું આપણે શાહપુર વોર્ડના કાઉન્સિલર સાથે. ત્યાર સુધી સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8 आवाज हमारी. नाम तो सुना ही होगा. હું છું રફિયા और मेरा नाम है प्रियांक. સંબંધો અને રસ્તાઓ ત્યારે પૂરા થઈ જાય છે જ્યારે પગ નહીં પણ દિલ થાકી જાય છે. વાહ વાહ પ્રિયંક, જબરજસ્ત. થોડાક શબ્દોમાં ઘણું બધું કહી દીધું. ચાલ હું પણ તને થોડાક શબ્દોમાં ઘણું બધું સમજાવું. સાંભળજે પ્રિયંક, તમે પણ સાથે સાંભળજો શ્રોતાઓ. વરસાદ વરસાદ, सॉरी इरशाद इरशाद. मंजिल चाहे कितनी भी ऊंची क्यों ना हो, रास्ते हमेशा पैरों के नीचे होते हैं. आओ सफर का एक नया सिलसिला बनाते हैं, अब आसमान तक का रास्ता बनाते हैं. અરે ઓ મેડમ, થોભી જાઓ. આકાશ સુધીનો રસ્તો નથી બનાવવાનો. આટલું બધું કોણ ચાલે યાર. बात तो सही है, पर वहाँ पे भी ऊंचा नीचा रास्ता हुआ तो આવા જ રસ્તાઓ અને પથ્થરના પ્રોબ્લેમને દૂર કરવા આપણે ચર્ચા કરીશું શાહપુર વોર્ડના કોર્પોરેટર સાથે. તો ચાલો વાત કરીએ શાહપુર વોર્ડના કોર્પોરેટર જોડે. તમારો પરિચય અને તમારા વિશે જણાવો. મારું નામ પ્રતાપભાઈ આગિયા, મ્યુનિસિપલ કાઉન્સિલર શાહપુર વોર્ડ, વ્યવસાય એડવોકેટ નોટરી છું અને આ વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી જોડાયેલો છું. આ અગાઉ દરિયાપુર કાજુ વિધાનસભા હતી. નવા સીમાંકન બાદ 2000 બાદ આ વિધાનસભા દરિયાપુર વિધાનસભા થઈ ગઈ. આ વિસ્તારમાં 80% ગરીબ અસ્લમ વિસ્તાર છે અને આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ ગટર પાણી લાઇટની છે ને રૂટીન પ્રક્રિયા છે. આ રૂટીન પ્રક્રિયામાં અમે એને ડે ટુ ડે સફળતા મળે એના માટે કામગીરી કરી રહ્યા છે. મારા સાથી કાઉન્સિલર 2 બહેનો છે, એક રેખાબેન ચૌહાણ છે, બીજા આરતીબેન પંચાલ છે. એ પણ એમના ભાગમાં જે પણ કામગીરી આવે, જે પણ પ્રશ્નો આવે એ નિકાલ કરવા માટેના એ પણ સફળતાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છે. અમે પણ આ વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી કામ કરતા હોવાથી દરેક ગલી ચાલીમાં બધા લોકો મારા પરિચિત છે. લગભગ 1 લાખથી ઉપરની વસ્તી વોર્ડમાં આવે છે ને એ વસ્તીના જે ગરીબ લોકો છે એ લોકોની મોટાભાગની સમસ્યાઓ ગટર પાણી લાઇટની હોય છે અને પથ્થર પેવિંગનું કામ હોય. ધારો કે જ્યારે 90 પહેલાં આ વિસ્તારમાં કોઈ નેટવર્ક નહોતું. જ્યારથી અમારા જે માજી ધારાસભ્ય છે અને માજી મંત્રી ભરતભાઈ બારોટ હતા, એમણે શરૂઆતથી આ વિસ્તારમાં પથ્થરનું કામ ચાલુ કરાયું ને એ વખતે એમની ઓળખ પથ્થરવાળા ભાટાવાળા ધારાસભ્ય એવું ઓળખ ઊભી થઈ હતી. એ ભાટા નાખ્યા પછી દરેક વિસ્તારમાં ગંદકી જે હતી ને એ ક્રમશઃ ઘટવા માંડી. અત્યારે 100% કામમાં થયેલું છે. ફક્ત રીએસ્ટેટનું કામ ચાલે છે. જ્યાં પથ્થર તૂટી ગયા હોય, ગટર તૂટી ગયો હોય તો એનું રિપેરિંગનું કામ હોય. બાકી મોટા કામ લગભગ બધા પતી ગયેલા છે. શાહપુર વોર્ડમાં જે પથ્થરની સમસ્યા છે તેના વિશે કંઈક જણાવી શકો તો? આપણે ચૈત્રી માસમાં નવરાત્રી ચાલતી હતી. નવરાત્રીમાં યોગેશ્વર ચોક છે. યોગેશ્વર ચોકમાં જ્યાં માતાજીનું પૂજન ને ગરબાદું કરે છે, તો અમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ, અધિકારી સાથે મુલાકાત લઈ અને એ વિસ્તારમાં પથ્થર જ્યાં પણ તૂટી ગયા હતા એ લોકોને અમે ત્યાં કામ કરી આપીશું. વત્તા ત્યાં ગલી નાની હોવાથી ત્યાં ડ્રેનેજ લાઇન પેરેલલ, પછી પાણીની લાઇન અને ઇલેક્ટ્રિક લાઇન પેરેલલ જતી હોય છે, એટલે ત્યાં અકસ્માત થવાનો પ્રશ્ન વધારે છે. એટલે ત્યાં પ્રિકોશન લઈ અને કામગીરી થાય છે. અત્યારે પથ્થરનું કામ છે એ ધીમે ધીમે ત્યાં ચાલુ થઈ રહ્યું છે. ત્યાંના લોકો દ્વારા શું કોઈ રજૂઆત આવી છે? આ રજૂઆત રૂબરૂ આવીને કહી જાય છે, મળી જાય છે રૂબરૂ આવીને. કોર્પોરેશન દ્વારા આ સ્લબ નેટવર્ક હેઠળ રીડેવલપમેન્ટનો પ્રોગ્રામ ધ્યાન પર છે. તો ભવિષ્યમાં જ્યારે અહીંયા આવે ત્યારે આ લોકોને ઝૂંપડું ત્યાં મકાનનું આયોજન છે માનનીય વડાપ્રધાનશ્રીનું, એ યોજનાનો લાભ મળે એવા મારા પ્રયત્નો રહેશે. શંકર ભુવનના લોકોને જે તે સમસ્યાઓ આવી રહી છે તેના નિરાકરણ માટે તમે કોઈ આયોજન કરેલું હોય કે કંઈ પ્લાનિંગ કરેલું હોય તો તમે જણાવી શકો તો? શંકર ભુવનનો વિસ્તાર એ શ્રમજીવી વિસ્તાર છે. લોકો રોજ લાવી કમાઈને પોતાનું જીવન ગુજારે છે. ના લોકોને નો પ્રશ્ન ગટર પાણી લાઇટનો છે. અમે
લાસ્ટ ટાઈમ ત્યાં પાણીનો મોટો બીજો પ્રશ્ન હતો. ત્યાં સ્પેશિયલ રાઇડર લાઈન નાખીને એ લોકોને પાણી આપ્યું. અત્યારે પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. ગટર લાઈનનો પ્રશ્ન એવો છે કે નાની નાની ગલીઓ છે, એ નાની નાની ગલીઓમાં પાણીની લાઈન, ઇલેક્ટ્રિક વાયર અને ડ્રેનેજ લાઈન ત્રણેય સિસ્ટમ પેરેલલ જાય છે. એ પેરેલલ જવાથી ત્યાં કોઈ અકસ્માત ન થાય એની પ્રિકોશન લઈને કર્મચારી કામ કરે એવું અમારું આયોજન હોય છે. અને પ્રશ્ન મેજર 3 દિવસથી પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. મેજર પ્રશ્ન ખાલી ગટર પાણી લાઇટનો જ છે, બીજો કોઈ પ્રશ્ન છે નહીં. સ્પેશિયલ નેટવર્ક હેઠળ ગટર પાણી લાઇટ માટે અમે કોર્પોરેશનમાં તારીખ 30/12/2022 રોજ પત્ર પાઠવી અને સ્પેશિયલ અલગ પ્રોજેક્ટ બનાવવા માટેની સૂચના આપી છે, રાઇટિંગમાં સૂચના આપી છે. એ અંતર્ગત ત્યાં આ આખું પ્રોજેક્ટ બનશે એટલે ત્યાં આગળ જે પ્રશ્નો છે એ નહિવત રહેશે. બધાની સુખાકારી વધે, પ્રજાજનોની સુખાકારી વધે એ અમારામાં પૂરેપૂરા પ્રયત્નો રહેશે. નિરોગી રહે એના માટે ખાસ અમારા પ્રયત્નો રહેશે. अगर मंजिल को पाना है तो हौसला साथ रखना और हमेशा मुस्कुराना है तो अपने दांत साफ रखना. વાહ વાહ પ્રિયંક, કેટલો ખરાબ જોક હતો, બિલકુલ મજા જ ના આવી. અરે યાર, ઇજ્જતનો કચરો કરી નાખ્યો. ચલ હવે કહાની કા શોરમાં પાછા આવી જઈએ. હા તો આવી જા. તો દોસ્તો, આપણે કહાની કા શોરના છેલ્લા પડાવ પર છીએ અને હું છું તમારી સાથે પ્રિયંક, અને બધાની સાથે હું રફિયા. રસ્તાઓ મળે કે ન મળે એ વાત અલગ છે, પણ આપણે એના માટે પ્રયત્ન જ ન કરીએ એ વાત તો ખોટી ને. વાતમાં તો દમ છે પ્રિયંક. વધારે મારે કંઈ કહેવાની જરૂર નથી, નહીં તો વળી તમે જ કહેશો કે આ તો એનું જ ચલાયા કરે છે. હવે તમે મને આટલું શાંતિથી સાંભળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. ઉભારો. મારો એક પ્રશ્ન છે, ક્યારનો મારા મગજમાં ફર્યા કરે છે. પૂછીશ નહીં તો આખી રાત ઊંઘ નહીં આવે. હવે પાછું શું યાદ આવ્યું યાર? પ્રશ્ન, સવાલ, ક્વેશ્ચન. અરે હા ભાઈ, પૂછો બાપા. આજે આપણે આટલી બધી વાત કરી, બરાબર પ્રિયંક? તો આપણા શ્રોતાઓને એ ખબર છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેલ્પલાઇન નંબર કયો છે? તને ખબર છે પ્રિયંક? હા, મને ખબર છે, પણ મારે નથી કહેવું. કેમ નહીં કે? આનો જવાબ તો આપણા મિત્રો એટલે કે આપણી ઓડિયન્સ જ આપશે. તો દોસ્તો, તમારી પાસે આના વિશે માહિતી હોય કે સાચો જવાબ હોય તો અમને ચોક્કસથી જણાવજો. તો એના માટે અમારો નંબર છે 8849749472. નંબર ફરી એકવાર બોલું છું, 8849749492. તો ચાલો મળીએ આવતા કાર્યક્રમમાં. તો સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8 આવાજ હમારી સિટી તંત્રનો ખાસ કાર્યક્રમ કહાનીઓ કા શોર.